Hello students, welcome back to another exciting class of Unit 1 Winnie Smile. ચાલો જરા મને એ કહો તો પ્રીવિયસ ક્લાસમાં આપણે યુનિટ 1 વિની સ્માઇલની કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો? હા, પ્રીવિયસ ક્લાસમાં આપણે એક્ટિવિટી 2, 3, 4નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. હવે આજના ક્લાસમાં આપણે એક્ટિવિટી 5, 6, 7નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ. લેટ્સ ઓપન ધ બુક એન્ડ લુક એટ એક્ટિવિટી 5. આમાં આપણે સ્માઇલ ઇન ધ મિરર નામની વાર્તાનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ, આ વાર્તા 2 ભાગમાં આપેલી છે. This story is divided in 2 parts. First part is Smile in the Mirror part 1. Another part is Smile in the Mirror part 2. તમારે પાર્ટ 1ની વાર્તા ધ્યાનપૂર્વક સમજીને પાર્ટ 2માં શું આવી શકે તે વિશે વિચારવાનું છે. ચાલો તો પહેલા હું આ વાર્તા વાંચીશ તો તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની છે. Smile in the Mirror Part 1. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell, and a rear view mirror. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! Woohoo!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on this rough path. She was riding at her top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. Lo and behold, there came out a big fan on the rear wheel. The fan started rotating. Vroom vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. And what a miracle! The bike's front wheel rose from the ground, and then the rear one. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. She turned the handle towards her village. She saw her school. Oh no, there are so many leaves of trees on the roof. I will clean them tomorrow, she thought. What else could she see from there? Discuss in pairs and write your points below. તેજસ્વીનીએ બીજું શું જોયું દેખ્યું હશે એ તમારે બેની જોડીમાં ચર્ચા કરી અને મુદ્દા લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ મિત્રો રહેતા હોય તો તેને તમે આ વાર્તા સંભળાવી શકો છો અને તેજસ્વીનીએ શું જોયું હશે ઉપરથી એ તમારે અહીંયા લખવાનું છે. તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓને પણ પૂછી શકો છો અને અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નના જવાબ તમારે લખવાનો છે. બરાબર? કે તેજસ્વીનીએ બીજું શું દેખ્યું હશે. બરાબર? તો શું જોયું હોય તો તમે બધાનો અલગ અલગ જવાબ હોઈ શકે. ગામનું મંદિર, ગામનું બસ સ્ટેન્ડ, બગીચો, બરાબર, ચરતા ઢોર. હવે આપણે પાર્ટ 1 છે એ પાર્ટ 1ને સમજીએ.
It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was તેજસ્વીનીઝ 12th birthday. તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટમાં આપી હતી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell and a rear view mirror. રંગે વાદળી, પોચી સીટ, એક નાનકડી ઘંટડી અને પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. વિદ્યાર્થી મિત્રો, તમારા પિતા પણ તમને જન્મદિવસે કોઈ ગિફ્ટ આપે, કોઈ ભેટ આપે, બરાબર, તો તમને કેવી મજા પડે? બરાબર, એવી રીતે તેજસ્વીનીને એના પિતાએ બાયસિકલ છે, સાયકલ છે, એ ભેટમાં આપી હતી. હવે આપણે આગળ જોઈશું. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, તે બોલી ઉઠી, અદ્ભુત. તેને ગૌરવની લાગણી થઈ. તેણે તેનો પગ ડાબા પેન્ડલ પર મૂક્યો અને બોલી ઉઠી, વૂહૂ. She moved faster and faster. હું આ ચાલી, વૂહૂ. તે વધારે ને વધારે ઝડપથી ચાલી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને તમારા પિતા કોઈ ભેટ આપે તો તમને કેવી ગર્વની લાગણી થાય છે, એમ તેજસ્વીનીને પણ ગર્વની લાગણી થાય છે. અને તે સાયકલ છે, એ સાયકલ લઈને નીકળી પડે છે અને ખરબચડા રસ્તા પર શું કરે છે? સાયકલ ચલાવે છે. બરાબર, ક્યારેક આપણને ખરબચડા રસ્તા પર પણ સાયકલ ચલાવવાની મજા આવતી હોય છે. તે તેજસ્વીનીને પણ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાની મજા આવે છે. ચાલો હવે આપણે આગળ જોઈશું. She was riding at her top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. She pushed the button. What was that? તો તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યું. Lo and behold. અરે જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા લાગ્યો. Vroom vroom. It thrilled Tejaswini. તેજસ્વીની રોમાંચિત થઈ ઉઠી. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેન્ડલ માર્યા. And what a miracle! The bike's front wheel rose from the ground and then the rear one. અને આ તે કેવો ચમત્કાર! સાયકલનું આગળનું પૈડું જમીન ઉપરથી ઊંચું થઈ ગયું અને પછી પાછળનું પૈડું પણ. The bike was flying now. હવે સાયકલ ઉડવા માંડી. She pedaled faster and faster. The bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેન્ડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે તો રોમાંચિત થઈ ઉઠી. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદી ઉપર. She looked down. તેને નીચે જોયું. Oh, is that a kite in the river? અરે નદીમાં પતંગ છે. It was a boat.
તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યું. She saw her school. તેણે પોતાની સ્કૂલ જોઈ. Oh no, there are so many leaves of trees on the roof. સ્કૂલના છાપરા ઉપર ઝાડના ઘણા બધા પાંદડા પડ્યા હતા. She thought. તેને વિચાર્યું. શું વિચાર્યું તેને? I will clean them tomorrow. આવતીકાલે હું તે સાફ કરી નાખીશ. What else could she see from there? ત્યાંથી તેણે બીજું શું જોયું? બરાબર, તો અહીંયા તમારે લખવાનું છે કે તેને શું જોયું હશે. બરાબર, હવે આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2 જોઈશું. Now she was over the farms and fields, green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brakes. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, dhadam, she cried out, "Oh ma!" She opened her eyes. Oh my God, it was a dream. She got up, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not be a dream forever. She promised herself, I will make a bike like this and fly over my village. She smiled at herself in the mirror. હવે આપણે આને સમજીશું. Now she was over the farms and fields, green fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર ઉડતી હતી, હરિયાળા મેદાનો ઉપર પણ. She was enjoying a beautiful view. તે સુંદર દ્રશ્યોનો નજારો જોઈ રહી હતી. And then she noticed a flock of birds on her way. She applied the brakes. અને ત્યાં તેણે તેના રસ્તામાં પક્ષીઓનું ટોળું જોયું. તેણે બ્રેક મારી. The fan stopped and the bike started coming down. તેણે બ્રેક મારી, પંખો બંધ થઈ ગયો અને સાયકલ નીચે આવવા લાગી. Tejaswini closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને જોરથી હેન્ડલ પકડી લીધું. But within second, ધડામ, she cried out, "Oh ma!" પણ ક્ષણવારમાં ધડામ અવાજ આવ્યો. ધડામ, તેણે ચીસ પાડી. "Oh ma!" She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God, અરે ભગવાન, it was a dream. આ તો સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઊભી થઈ ગઈ અને પોતાનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time, but it will not be a dream forever. આ વખતે તો આ સ્વપ્ન હતું, પણ તે હંમેશ માટે સ્વપ્ન નહીં રહે. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ સાયકલ બનાવીશ અને મારા ગામ ઉપર ઉડાડીશ. She smiled at herself in the mirror. તેણે અરીસામાં પોતાની સામે જ સ્મિત કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ જે લેસન છે સ્માઇલ ઇન ધ મિરર, તેમાં તેજસ્વીની શું કરી રહી હતી? સ્વપ્ન જોઈ રહી હતી. અને સ્વપ્નમાંથી જ્યારે જાગી ત્યારે તે અરીસામાં જુએ છે અને વાત કરે છે અને શું કરે છે? હસે છે. પોતાની સામે જ હસે છે. બરાબર. અહીંયા તેજસ્વીની હોય છે, તેજસ્વીની સ્વપ્નું જુએ છે, પણ સ્વપ્નું તૂટી જાય છે. અને સ્વપ્નું તૂટે છે તો એ નિરાશ થતી નથી.
એ શું કરે છે, પોતાની જાતને વચન આપે છે કે હું પણ આવી સાયકલ બનાવીશ અને પોતાના જે ગામ છે એ ગામની ઉપર ઉડાડીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ સપના જોતા હશો. તમે આવા સપના જુઓ છો ને? તો સપના જ્યારે આવા તૂટી જાય તો નિરાશ થવું જોઈએ નહીં. શું કરવું જોઈએ? આપણે તેજસ્વીની જેમ આપણે પણ સંકલ્પ કરવો જોઈએ. બરાબર? આપણે પણ આવો સંકલ્પ કરીને આપણા આવા સારા જે સપનાઓ છે એ સપનાને પૂરા કરવાની કોશિશ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને આ જે વાર્તા છે એ વાર્તા સમજવાની મજા આવી હશે. બરાબર ને? ચાલો હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. ફ્લોક ઓફ બર્ડ્સ, ફ્લાઇંગ, કેમ ડાઉન, રેડ બટન, ડ્રીમ. બરાબર? આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે પાઠને સમજી ગયા છે એટલે આપણને ખાલી જગ્યા આવડશે. બરાબર ને? એમ આઈ રાઈટ? યસ, વેરી ગુડ. ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ફ્લાઇંગ એટલે ઉડવું. કેમ ડાઉન. કેમ ડાઉન એટલે નીચે આવવું. રેડ બટન એટલે લાલ બટન. અને ડ્રીમ એટલે સ્વપ્ન. પહેલી ખાલી જગ્યા છે તેજસ્વીની બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા. યસ, વેરી ગુડ. રેડ બટન. બરાબર? બીજી ખાલી જગ્યા તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. ફ્લાઇંગ. વેરી ગુડ. ત્રીજી ખાલી જગ્યા તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ. શું આવશે? યસ, ફ્લોક ઓફ બર્ડ્સ. બરાબર? ઉપર જુઓ, અહીં ગાડી કૌંસમાં આપેલા જ છે શબ્દો. એ શબ્દો તમારે વિચારીને અહીંયા જવાબ ખાલી જગ્યામાં પૂરવાના છે. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ ખાલી જગ્યા. યસ, વેરી ગુડ. ડ્રીમ. પાંચમી ખાલી જગ્યા જુઓ. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. કેમ ડાઉન. વેરી ગુડ. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. 11. સાતમી ખાલી જગ્યા જુઓ. ધ રફ પાથ વોઝ. યસ, વેરી ગુડ. ઓન ધ રિવર બેંક. આઠમી જુઓ. તેજસ્વીની ડ્રીમ ઇઝ. શું આવશે? યસ, વેરી ગુડ. ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. હવે એક્ટિવિટી 7 જુઓ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. બરાબર? હવે પ્રશ્નોના જવાબ આપણે જે પાઠ ચાલ્યો છે એ પાઠની અંદરથી આપણે સમજણ પડી ગઈ છે કે શું આવશે. બરાબર? તો અને આપણે જવાબ લખીશું. હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની? યસ, તેજસ્વીની's father gifted a bicycle to તેજસ્વીની. બીજો જે પ્રશ્ન છે જુઓ. What did તેજસ્વીની see on the roof of her school? Very good. તેજસ્વીની saw leaves of trees on the roof of her school. ત્રીજો પ્રશ્ન છે describe તેજસ્વીની's bicycle in 2 sentences. તેજસ્વીની સાયકલ વિશે તમારે 2 લીટી જણાવવાની છે. બરાબર? એ તો આવડે જ ને તમને. યસ, ઇટ વોઝ યુનિક બાઇક, બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. વેરી ગુડ. ચોથું જુઓ. રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. તમારા સપના વિશે તમારે 2 લીટી લખવાની છે. બરાબર? એ તો હવે આ જે જવાબ છે એ જવાબ તમારે જાતે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે હોમવર્ક છે એ હોમવર્કમાં
તમારે જે હું વર્ડ્સ મોકલીશ એના વર્ડ્સ લખવાના છે. વિરોધી શબ્દ, ખાલી જગ્યા, પ્રશ્નોના જવાબ, ખરા ખોટા. હું નીચે મોકલું છું ફોટા, એ તમારે એમાંથી જોઈને તમારે લખવાના છે. સાથે તમારે અનુલેખન પણ લખવાનું જ છે. અને આ જે પાઠ ચાલ્યો સ્માઇલ ઇન ધ મિરર, એ પાઠ તમારે વાંચવાનો છે, સમજવાનો પણ છે અને લખવાનો પણ છે. બરાબર? ઓકે, ગુડ બાય સ્ટુડન્ટ્સ.